જય માતાજી, રામ રામ, સીતારામ. પછા ડી પડ્યો આમ જીપીએસથી હાલે, એકલું હાલે. આમ હેડે વારવું જ પડે, બીજું કાંઈ ન કરવું પડે. અને પરવા લઈ આવ્યા 9,15,000માં, અને 4.5 લાખ 4,60,000નું સેવર ગ્રીનનું જીપીએસ છે. આમાં એના કે જીપીએસ છે. આપણે બધાને મોર જ લગભગ બધું લઈ આવીએ. આ લેઝર લઈ આવ્યા ને એને 10 વર્ષ થઈ ગયા, અને આ લઈ આવ્યા એને વરાદી થઈ ગયું. એને કે આપણે ખબર પડે કે આ ભાઈ આ વસ્તુ લેવાય એટલે આપણે ફટાકો કરીએ. ભણેલા ન હોય પણ આપણે ફટ કરતો લઈ આવીએ. પછી આ લેઝર લઈ આવે ને ઓટોમેટિક હાલે. ભરવું ન પડે ને ખાલી ન કરવું પડે, એકલું હાલે. એને 10 વર્ષ થઈ ગયા. એને 8-10 વર્ષ 10 વર્ષ થઈ ગયા. આ જો ત્યાંથી હાલે એટલે એકલું ત્યાંથી ભરે. ડ્રાઈવર કાંઈ કરતો જ નથી, બેઠો જ આવે. રોગું લીવર જ દે, અને વાયરે આવે ને લીવર દે. તો ત્યાંથી એકલું ભરે, આ આવીને એકલું ખાલી કરશે. કાંઈક તો આ બિચારાઓને બધાને એ પીડા થાય છે. હવે આ તો ભગવાન દે, એને કે આ તો ભગવાન બધું દે. આ કંઈ લેવાય નહીં, લાગતનું કામ નથી. ભગવાન દે તો જ લેવાય ને, આપણું કામ નથી. આ બધા આપણે કોઈના ખાધા જ નથી. કોકને ખબર આવ્યા, આપણું નામ દઈને કોક ખાઈ ગયા, પણ આપણે કોઈનો 1 રૂપિયો કોઈ દી નથી ખાધો કે ખોટું નથી. એટલે ભગવાન દે ને. આપણી મારે સાયકલ લેવાનું હોય નથી. જેણકા હતા ને તેથી અહીં માઠા પડતા અમારે કયું ચાલ હોય તો આપણે કંઈ બહુ યાદ નથી, પણ ખાવા ન હોય માણસને, ઢોરને, કોઈને કાંઈ ન હોય. ખેડૂને આ વાર કેમ નથી વરો તો એમ 8-8 વર્ષ માઠા પીડ્યા હતા. આપણે રાહતમાં જતા સાયકલ આખતા. એવું ને સાયકલ લેવી હતી 2 વર્ષ સુધી નથી લેવાની. એટલે ભગવાને આપણે જ ઘણું દીધું, એટલે આપણે જ કોકનું હોય ને તો દેખીને રાજી થાય. અને આ ભિખારીઓ હલકીના મુગલુની ઓલાદ હોય ને, શકુનીઓ જેવા, એને જ વાંધો આવે, બાકી ના આવે. એવા ને કે જે શકુનીની ઓલાદ હોય ને એ મુગલુની ઓલાદ. કારણ કે કાંધાર એટલે કાંધારમાંથી જ આવ્યો હતો શકુની. આ બધી મુગલુની ઓલાદ ને, મુગલું ત્યાંથી આવ્યા હતા. એટલે એ બિયારણ અહીં મૂકતા ગયા. મુગલું એ બિયારણ મૂકતા ગયા. એટલે જ્યાં ખાઈને જ ખોટું કરે. કારણ કે આપણું જેને ખાધું નહીં ખોટું કર્યું. શકુની જેને ત્યાં ખાતો હતો ને એનું જ ખરાબ કરતો. દુર્યોધનનું જ ખાતો નહીં, દુર્યોધનનું જ ખરાબ કરતો. કોઈ દી સાચી કે સારી સલાહ ના આપી. એટલે આખું કુટુંબ ઘાલી દીધું દુર્યોધન. એ તો મર્યો, પણ બીજાઓને મરવી નાખ્યો. કારણ કે જે છેલ્લી ના હોય એના ભેરા તમે બેહો ને તોય તમને વાન ના આવે, પણ હાન તો આવે. તે તો કે ને કે ભાઈ કારિયા ભેરો ધોરિયો જાય તો વાન ના આવે, પણ હાન આવે. એટલે હલકી ના ભેરું બે આવે જ ના મુગલુની ઓલાદ. અને મુગલુની ઓલાદને તો કાંઈ ન હોય, ગમે એ ખાઈ જાય. એને ગમે એ ખાઈ જાય. ગાયું ખાઈ જાય, ગાયુંના ઘાસ સારા ખાઈ જાય. લાલુ યાદવ નથી ખાઈ ગયો? ગાયુંના ગૌસારા ખાઈ જાય, ગાયુંના અવેડા ખાઈ જાય. છેલ્લી ના હોય ઈ આ વસ્તુ કોણ કરે? મુસલમાન પણ આપણા દેહનો ન ખાય. ગાયનો ગૌસર હોય ને તો મુસલમાન પણ ન ખાય. ખાઈની મક્કાની ન બનાવે. અસલ મુસલમાન હોય. બાકી હલકીના એમાંય છે ને આપણામાં છે. આપણામાં દુનિયાના એવા જયસંધુ કે ને પહેલાં કે જયસંધુ એટલે જ મહારાણા પ્રતાપને હારતા હતા. કંઈ મુગલુની ઓલાદનું આખો પગ ન થવા દે મહારાણા સિસોદિયા શીરે નાખે. ઘાસની રોટલીઓ ખાઈ નહીં કે દીકરા વયા આવો. પણ આવા હલકીના હતા ને ગૌસર ખાવાવાળા, એ હલકીના મૂલસંધુ હતા ને એટલે મહારાણા પ્રતાપ ને પૃથ્વીરાજ ચૌહાણને હારતા હતા. પૃથ્વીરાજ ચૌહાણને હારે હું? હલકીના હોય ને દુર્યોધનને કેમ હું તો શકુની, એવા હલકીના હોય એટલે હારે. અને આ કોઈને દીધા ન દેવાય. આપણે ત્યાં તો કોઈનો હીરો ઊભા 15 બતાવો. બીજો ઊભી સીપ. આપણે તો મોટરસાઇકલ તો ઠીક, પણ સાયકલની કેપેસિટી નથી. પણ આ ભગવાને દીધું. આપણે ધાન્ય થાસી હોય ને તો દઈએ, બાકી તો હલકીનાઓને નો જ દઈએ. કારણ કે આપણે ન કહેતો અમારા ગામમાં પહેલાં માઠું પીડ્યું હતું. ક્યુ વરસ તો હોય, 19 હોય કે એથી પહેલાં હોય. ઝીણકો હું હતો તેથી 87 કે 88 કે 89 કદાચ. તેથી બરતું ને આપણે એક પૂરો આપતા. અમારા ગામમાં કેટલ કપ હતો ને, રામ લખનથી હરા હતા, માકડો ને ગોરીઓ, એને લઈને જતા આપણે. અને એક પૂરો આપતા. સવારે 10 વાગે જાય ને પાછા 4 વાગે 4-5 વાગે લઈને આવવાનું, ત્યાં લગા રાખવાની. એક પૂરા હાટું ત્યાં આપણે જાતા. એટલે આપણે યાદ છે કે ભાઈ આમાં કોઈનું ખરાબ ન કરાય. બાકી તો એવું હે કૃષ્ણ ભગવાને કીધું ને ગીતાજીમાં
કે વીત નમે ને હાથ નમાય, બાકી હણે જ ન ખાય. એટલે આપણે એ જોવાય. એટલે આ ચેલીના નલકીના હોય ને એ ગમે એ બાનું કરીને ગમે એ કરે. આગળ વેડિયામાં બન્યા રહે તો જો અમારે આવે આમ સરદાર ને પાણ આવે તો અહીંયા ગોરા જોન ડિયર ઊભો, ઓલી ગોરા છીપ ઊભી. આપણે ખેતરમાં મોટર લઈને આવી. આ ભિખારીની જિંદગીમાં મોટર નહીં લઈ કે ભિખારી હજી તો ઘેર પીડ્યો કરોપિયો નહીં. આપણે તો હાલી નહીં વહી આવી, હજી કઈ આપણે ન નડે. આપણી મેરા તો કોહિનૂર હીરા ઊભા, રામ લખન ને તુફાન ને નાગરાજ ને એવા ઊભા. પછી એને શું ઘટે? ના કે તાજ છે, દિલબાગ હે, અર્જુન છે, આલિશાન છે, એવા તો દુનિયાના ઊભા કરે. હીરો પીડ્યા કરોડોના. દિલબા ભાઈ મહાકાલ ને બાહુબલી ને ક્યાં ઘટે એવું? સમજાવી લે, એટલી ઝડપથી ફરે આમ સામે લીટી મારી દે. બીજે આમાં એક જ લાઈટ છે, લાઈટ એક જ છે. આમ જોઈ લે, થાંભલામાં આમ ફરતી કરો ગમે ને લીટી મારી દે આમ સેટું હોય. એટલે મને એક જ સાઈડ લાઈટ છે, બીજી લાઈટ જ નથી. એટલી ઝડપ હોય આની. એને કારણે લગભગ ટ્રાન્સમિશન કે એવું કંઈક કહે. અહીં જો આ થાંભલામાં લીટી મારી દે. બાજુ મકાન હોય ને મકાનમાં આખી લીટી જ દેખાય, એક જ ધારી. થાંભલામાં તો હજી ઓલું લાગે. જો એટલી ઝડપથી આ ફરતું હોય. લેઝર લેવલનું હોય ને, લેવલનું અમારે બગસરાથી આવી, અમરેલી જિલ્લામાંથી દેવ બળદ આશ્રમ યોગેશભાઈ આવ્યા ઘોડી લઈને. એને કે જો ઘોડી લઈને આવ્યા, ઘોડી આ ઉતરી શકે, આપણી ના ઉતરી શકે આમાંથી. એને કે આ ઘોડી એવા હોય લગ્ન વિવાહની નોઈ કાં ઉતરી શકે આમાંથી, અમારી ના ઉતરે. એટલો બોલેરો ઉછો ખાટલામાં જ ના ઉતર્યા. જો એને અમારી તો ભડકી જાય પાછી ખાટલામાંથી. લગન વિવાહમાં બધી જાય, બે પગે હાલે ને બધું. હા હમણાં લઈએ, આપણે ગિફ્ટ માં આવી છે. હા એક દાતા એ પાલટી આપી છે, 2 ગાડી પાલો આપ્યો અને ઘોડી આપી. 2 ગાડી પાલો ફુલેકા વરકોડામાં હાલે. હા 2,55,000 ની ઘોડી આપી અને 74,000 નો પાલો આપ્યો. કીધું ને આપું તું નોકરી ઘોડી, મને નોકરીનો શોખ નથી તો તમારી રીતે તમે ગોતી લ્યો. મેં નીણ નથી તો નીણે આપી, પાલો આપ્યો. મને કે લવ કુશે ખાય, ઘોડીઓ ખાય. હવે તમારે શું જોઈ છે કે હવે બોલો, હવે બોલો કે સમજ્યા તમે? તો અહીંયા કેટલા વર્ધું આપણે 142 છે. 142 વર્ધું. જમીન કેટલા વીઘા યોગેશભાઈ? જમીન આપણી 14 વીઘા. 14 વીઘા જમીન હે ભાઈ, અને 142 વર્ધું હોય. તમારે ઇન્દ્રભાઈ ઇન્દ્રાસન આંસકી લેવાની ગણતરી હોય એવું દેખાય. સ્વર્ગમાંથી મને તો એવું લાગે એવડી સેવા કરો એટલે ઇન્દ્ર ભગવાન કે ઇન્દ્રની કે સટક તો અહીં એને સટક તો આને આપી દેવું. અહીં તો બે નથી રાખતા, અમારે તો અહીંયા ભિખારીઓ બધા. યાર કે આ ખેડૂ 100 વીઘા 150 વીઘા 2 બળદ નથી રાખતા. આની પ્રતાપે હાલે. જો આ ફુલેકા વરઘોડામાં જાહે, જે પૈસા આવશે એ ગદરાવશે. હા સમજ્યા? આના પૈસા આપણે ન ખવાય ફુલેકા વરઘોડાના. અને અમે યોગેશભાઈ પેલી ઘોડી જ આવી હા તુફાન બતાવવા. બરાબર આવી હતી એક તુફાન બતાવ્યો, આપણી ઘોડી 2 માં 3 માં બતાવ્યો, 2 માં બતાવ્યો હતો. એક ઘોડી નાગરાજ બતાવવા આવી હતી, નાગરાજ નો મોટો ઘોડો એટલે પડી ગયો, એટલે તુફાન બતાવ્યો. આ પેલી જ ઘોડી આવીને અમે આવી ઘોડી બતાવતા જ કેવા હતું ખબર? ક્યાં તો કુમેજ ને ક્યાં તો કાળી એ હોય તો નકો બતાવતા. આ તો બળધું ની ઘોડી છે ને, એટલે 150 બળધું નું ખવડાવવાનું આને. એટલે આમાં તો હલબલાય નહીં. પછી નકર તમારે ત્યાં અમરેલી બાજુમાં ગામ હે, નામ તો આપણે નથી લેવું, વરેને દુઃખ લાગશે. 1.5 લાખ રૂપિયા કીધા હતા. અબલક જેવી હતી કે રમભાઈ 1,51,000 ને ઘોડી લઈને અમે આવીએ, બતાવો. મેં કીધું 5 લાખ આપો તો. આ તમારી હતી એટલે મફત બતાવવાનું. તમે કીધું પૈસા, પૈસા નથી જોતા, કારણ કે પૈસા કેવા જ નથી જોતા. કે આ ઇન્દ્રાસનમાં તમે બેઠા હોય તો અમને જરાક તો લાગવી રાખો. ઘોડો બતાવી દીધો, વછેરી લાલ કલર ની હતી, રેનમી થઈ, હા એમાંથી બ્લેક થઈ.
6 વર્ષની ઉંમર છે, હવે રોજી થઈ ગઈ, ખુલી ગઈ. હવે રોજી નું બસ કલ્યાણ. આમ પણ હા, કલ્યાણ એમ તો છે, બસ દેવમાં કલ્યાણ છે. દેખાય એમ જો. તો આનું ફટાફટ. બધું છે ને, હા. આપણે ઓલી વછેરી નહોતી મારે કોબડી આપી, એની માં રોજી જ હતી. હા. ઈ પેલા લાલ જ હતી, એમ ઈ વછેરી જે બાપુને આપી, ઈ પછી કલ્યાણ ઈ રોજી થઈ જાય. આપણે આમાં તો કારણ કે ના પાડવાનો સવાલ જ નતો કે 150, અમે તો 2 જ રાખ્યા અને 2 માં શિયાર ઉતા 2 થઈ ગયા, કારણ કે થઈ ગયા. પેલા શકુની વાહે પીડ્યા મુગલું ને ઓલાદ 2 ને પાછા મોકલવા. તો જો આવું છે ભાઈ, 150 બરધું રાખે યાર, ના કે 150 બરધું રાખે, પાંચ આવ્યો ને સોરગમ, તાર ખબર પડી કે 150 બરધું વાળો ના આપણે એક વાડીયું ને બંગલા કરીને મરી ગયા. એ પડ્યા રહી છે બધા. જો અમરેલી થી આવી નગર આવી ઘોડીને અમે 5 લાખ આપે ને તોય નથી બતાવતા. પણ યોગેશભાઈ કે આમ પૈસા આપીએ, મેં કીધું ના, અમારાથી દેવાય તો નહીં તમને, પણ લેવાય તો નહીં જ. કાંઈ ભાવેશભાઈ ને ફોન આવ્યો ને મેં એવું કીધું, મેં કીધું કામ બધી દેવાની તો અમારે હું જ 2-5 લાખ કે 2 ગાંઠ હારા, પણ લેવાય તો નહીં જ ને. મેં કીધું હું direct ના ના, એ આપણે ભગવાનની દયા કહેવાય કે પહેલી જ ઘોડી. પૈસા નથી લેવાના. હા. ભાવેશભાઈ મેં કીધું એમને આપણે નથી દોરાવી, હા. પૈસા તો દેવા જ પડે, હા. પણ અમે પછી માન્યા જ નહીં. ના ના, પૈસા લેવાતા જ નથી ને અમારે. આપણી બાજુ, અમારી બાજુ હારા ના ના, ભગવાન કરીને જોરદાર આ જો એનું રિઝલ્ટ અહીં ઉભું હતા જ. આ બચ કલ્યાણ એનો હે. આ ઘોડી હે એને કે લક્ષ્મી કદમ હે અને છે કાળી. આ તો કુમેદ આવ્યો, આ એનો બાપ જેવો જ છે. પછી પટ્ટો આ એની માં હે, બરાબર. આ તુફાન ની માં હે, આ તુફાન નો દીકરો, ના બાજુ ઊભી તુફાન ની ઘરવાળી, બધો આ જ પરિવાર, બધો પરિવાર આવી. એટલે આવો આવે તો ત્યાં વસેરો આવે કે વસેરી આવે તો આપણે આને કોઈ 5-10 લાખ તમને નથી દઈ શકીએ, પણ ત્યાં આવીને આવું વસેરું આવે તો એ તો દઈ શકે ને. એટલે એવા હાટું તમને પૈસા ના પડ્યું ને, પૈસા તો રિલાયન્સ વાળા ને ઘટે, અમારે તો ઘટતા જ હોય, આપણે તો ભિખારી કહેવાય. એટલે તમે એવડું કામ કરો, આવું કામ ભગવાને નથી કર્યું એવું કામ તમે કરો. થયો સીતારામ. તમારે ભાવેશભાઈ નો ફોન આવે, આવું હે ભાઈ. જો અમે દેવ બળદ આશ્રમ ની ઘોડી હે તેજાલ, એમાં બતાવ્યું એવા ને કે તુફાન અમારે છે યોગેશભાઈ, એને કે યોગેશભાઈ આવ્યા એમ ઘણા બધા માટી ગયો એમ તો. કેટલા 5-7 5 જણા આવ્યા એમ તો. એને કે 5 મહેમાન આવ્યા, એને કે મહેમાન કહેવાય એમ. ઘોડી એમ તો પચ કલ્યાણ હે પણ દેખાતી નથી. તો તુફાન બતાવો આવ્યા. કેમ તમે તુફાન કેમ પસંદ કર્યો યોગેશભાઈ? હે યોગેશભાઈ, કેમ તુફાન પસંદ કર્યો? ઘોડો હાલો હે એટલે કર્યો. તમે નકર તો ન્યાય ઘણાય ચડે છે, પણ અહીંથી 200 કિલોમીટર ધક્કો ખાતો હોય, હા, વસ્તુ સારી છે એટલે એટલે આવ્યા. તમે જે આના જે ગુણ છે ને, હા. ગુણ નહીં જડે. હા, એવા ગુણ જો ને. ગુણ બચ્ચાનું રિઝલ્ટ જે પડે ઈ નહીં જડે. હા, એમ તો પછી પાછો આખો પરિવાર પચ કલ્યાણ, હા? એ પરિવાર આખો પચ કલ્યાણ, મા પચ કલ્યાણ, બાપ પાછા પોતે કલ્યાણ પાડે છે. 2 આવ્યા ને 2 પચ કલ્યાણ આવ્યા. યોગેશભાઈ છે ને ભગવાન થી હરા કામ કરે. એને ભગવાન તો બાધણા કીધા હતા, રામે ને કૃષ્ણ. યોગેશભાઈ તો બળદુ ને, એને કે બળદુ ની સેવા કરે. 150 કાન પકડી મોમાં કોકરો ભરી લે. ઈ નાખશે, નાખવા વાળાને કે હવે એનું કાન હેઠો કરો. હા, જો આમ છે ભાઈ વાર ને કે ઘોડી એમ તો રોજી હે, રોજી હે, વ્હાઈટ નથી. એને કે રોજી હે. એમ તો આમાં કાળું કે કુમેદ જ આવે. એને કે આમાં આવે એમ તો કાળા ને કુમેદ જ.